રસલ્સ વાઇપર કમળિયો. હા, કુકરની સીટી જેવી વાગે. કુકરની સીટી જેવો વાગે આ સાહેબ. ગુસ્સામાં આવે ને ત્યારે કુકરની સીટી જેવી વાગે. એની આપણે નજીક પહોંચી જઈએ ને પેલા વોર્નિંગ આપે. જો એના શરીર કડક કરી દીધેલું છે. એક દાડે અમારે ત્યાં નીકળેલું છે હેલિકોપ્ટર છે. અમે કોથળી ભરીને નાખી આવ્યા પ્લાસ્ટિકની કોથળીમાં. માથું ઉપર એટલે વાંધો નહીં. કારણ કે એક 1.5-2 કિલોનું છે ને કે અમારો વોચમેન હતો ને તે તો મુંડી કાપીને ફેંકી દે ને તરત જ તગારામાં જ રાંધી કાઢે આખો જ. બીજો છે કે જો સાહેબ મુંડી ઉપર છે કે નીચે છે? નીચે તો જોખમ નહીં લેતો, આરામથી કામ. કચરો વાળે તે સુપડી છે. હા, સુપડી લે. હા, સૌથી નીચે જ છે. આટલે વખત નીચે આવી જાય કે એ તો એમને નીચે જાય. કામડિયો છે, કામડિયો. હા, એટલે જ બહુ આવી હોય એટલે જ બહુ નહીં નાખો હે કે અરે વધવામાં બહુ રહી આના પડો ને અગરબત્તી જેવું હોય તો આપણે કામના પડવાનું ખાલી બંધ કરી દેમ. કઈ બી હોય, ચિંદો હોય તે બી ચાલી જાય. ગરમ કરીને મોડું બહુ ખતરનાક ચીજ આવે. એમ કરતો હતો. થોડી વાર ગુંગળા જ છે કે ના ના, એને કઈ વાંધો નહીં આવે. 10-15 મિનિટ. હા, લોકો જ્યાં છોડે ત્યાં આવું કોઈ રિસ્ક આવે તો તમે શું કરે? ઓકે. પકડતા કંઈ તમારા પર એટેક કરો? કોઈ બી તમને કડે સાપ સીધું હોસ્પિટલ જ જવાનું. હા, બીજું કંઈ બીજું કઈ એમાં ટ્રીટમેન્ટ નહીં થાય. તમે સાપ ઓળખો નહીં ઓળખો કઈ વાંધો નહીં. ઝેરી છે, બિનઝેરી, સીધું હોસ્પિટલ જવાનું. ઝેરીની બી એકદમ જ આવે. અરે એક નંબરની વ્યાખ્યામાં આ છે ને, આના દાંત બહુ મોટા આવે. હા, આપણા ભારતમાં જેટલા મળે ને એમાંથી સૌથી મોટા દાંત આના આવે આમાં ઝેર. કોઈ બી સાપ તમને જે કડે. પકડ્યું કે ફિઝિકલી તો નજીક હોય. હા, નજીક જ હોય. તો તમે કંઈ થાય તમને માહિતી અમને કડે કે કોઈને બી કડે હોસ્પિટલ જ જવું પડે. 10 મિનિટમાં પહોંચી જવું હા, પડે. તમે અડધો કલાકની અંદર હોસ્પિટલ પહોંચી જાઓ પેલું તો લઈ કઈ વાંધો નહીં. સુવાસ લેવા આવે જો રિલેક્સ થઈ ગયો ને. માચિસ લઈ કાંઈ માચીસ છે. માચિસ લઈ એટલે એ તો કેટલી અસર થઈ હોય ઝેરની તેના પર આધાર રાખે તમારે. અમારે ત્યાં મારી હેડી હલકાઈ ગયેલો ને તેની બહેરીને કાઢેલો 1.5 વાર